લેક્ચરના અંદર યુનિટ 2ના અંદર આરબીઆઈના કાર્યો રિઝર્વ બેંક કયા કાર્યો કરે છે એ જોયું હતું. એના પછીનો ક્વેશ્ચન આવે છે રિઝર્વ બેંકના શાખ નિયંત્રણના સાધનો, કે રિઝર્વ બેંક શાખ નિયંત્રણ એટલે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કેવી રીતે કરે છે. આપણે 7ના અંદર જોઈએ કે શાખ નિયંત્રણ એ સૌથી મહત્ત્વનું સાધન છે બેંકનું, જેના દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કરે છે અથવા બેંક ફાયદો પણ કરે છે અને આપણને નાણાંનો પુરવઠો પૂરો પાડે છે, શાખી નાણું. તો એ શાખી નાણાંના પ્રમાણે રિઝર્વ બેંક શાખી નાણાંના કયા કયા સાધનો છે અને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે રિઝર્વ બેંક દ્વારા, એ આપણે આ ક્વેશ્ચન અંદર જોવાનું છે. તો પહેલું છે કે શાખ નિયંત્રણનો અર્થ, કે શાખ નિયંત્રણ કોને કહેવાય છે. તો શાખ નિયંત્રણ પહેલાં આપણે જોઈએ તો જે રિઝર્વ બેંક હતી, તો રિઝર્વ બેંક કોઈ પણ બેંક હોય, દરેક બેંકનું સૌથી મહત્ત્વનું કાર્ય હોય છે એનું શાખ નિયંત્રણનું. એટલે નાણાંના પુરવઠામાં વધારો અને ઘટાડો કરવો, નાણાંની જેટલી માંગ છે એ પ્રમાણે પુરવઠો હોવો જોઈએ. એટલે પહેલું મહત્ત્વનું કાર્ય છે એનું શાખ નિયંત્રણ કરવાનું. બીજું છે આરબીઆઈ દ્વારા ચલણી નાણું બહાર પાડવાનું કાર્ય, નિયંત્રણ કરવાનું કાર્ય. રિઝર્વ બેંક શું કરે છે તો ચલણી નોટો તે બહાર પાડે છે માંગ પ્રમાણે, અને માંગ પ્રમાણે પુરવઠો નિયંત્રણ રહે એ પ્રમાણેની કામગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એના અંદર બે પ્રકારના નાણું છે, એક કાયદા માન્ય નાણું અને એક શાખી નાણું. કાયદા માન્ય નાણું કે જેને આપણે 2 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધી નોટ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે એને આપણે કાયદા માન્ય નાણું કહીએ છીએ. બીજું છે શાખી નાણું, જેમાં આપણે ચેક, ડ્રાફ્ટ, હુંડી, વિનિમય પત્રોનો સમાવેશ કરીએ છીએ, જેને આપણે શાખી નાણું કહીએ છીએ. દરેક બેંકના અંદર કાયદા માન્ય નાણું અને શાખી નાણું આ બંને નાણાં દ્વારા નાણાંના સાધનનો પુરવઠો અથવા નાણાંનો પુરવઠો ગણવામાં આવે છે. તો શાખ નિયંત્રણ કોને કહેવાય છે તો શાખી નાણાંના પરિમાણનો વેપાર ઉદ્યોગની જરૂરિયાતો સાથે મેળ સાધવો એટલે શાખી નાણું. બેંકો પાસે પૈસા ન હોય, બેંક તમને શાખી નાણું ચેક કે ડ્રાફ્ટ સ્વરૂપે પૈસા આપે છે, તમને કેશ પૈસા નથી આપતી, તો એને કહેવાય શાખી નાણું. એના પછી આવે છે કે શાખી નાણું છે અથવા શાખ નિયંત્રણ કરવું છે તો એના માટે કયા કયા સાધનોનો ઉપયોગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શાખ નિયંત્રણના કુલ 2 સાધનો છે, એક પરિમાણાત્મક સાધનો અને બીજો છે ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક જેને આપણે જથ્થો કહીએ છીએ, 1%, 2%, 5%, 7%, એના પ્રમાણે જેને જથ્થાના સ્વરૂપે આપણે નિર્ધારિત કરી શકીએ એને કહેવાય પરિમાણાત્મક સાધનો. બીજું છે ગુણાત્મક સાધનો, કોઈ વ્યક્તિના અંદર ગુણ કેટલા છે એ જોવા હોય છે. કોઈ વ્યક્તિને તમે સમજૂતી આપો છો અને એ પ્રમાણે કાર્ય કરે છે તો એના ગુણો સારો હોય એવું કહી શકાય, તો ગુણાત્મક સાધનો. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 2 સાધનો છે શાખ નિયંત્રણ માટેના, એક છે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનના અંદર કુલ એના 3 સાધનો છે. એમાં પહેલું છે બેંક દર, ખુલ્લા બજારની નીતિ, અને ત્રીજું છે અનામતના પ્રમાણમાં ફેરફાર. આ 3 સાધનો સૌથી મહત્ત્વના સાધનો છે જેના દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશના અંદર નાણાંના પુરવઠામાં વધારો અને ઘટાડો કરે છે. બીજું છે ગુણાત્મક સાધનો, એટલે પરિમાણાત્મક સાધનોની સાથે ગુણાત્મક સાધનોનો ઉપયોગ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ગુણાત્મક સાધનોના અંદર પહેલું છે શાખ માપબંધી, બીજું છે સીધા પગલાં, ત્રીજું છે નૈતિક દબાણ, ચોથું ઋણ સીમાના પ્રમાણમાં ફેરફાર, પાંચમું છે શાખનું નિયમન અને છઠ્ઠા નંબરનું છેલ્લું છે પ્રસાર. તો કુલ મોટાભાગે શાખ નિયંત્રણ રિઝર્વ બેંક દ્વારા 2 સાધનો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો દ્વારા અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું સંકલન કરવાનું કાર્ય કરે છે. જે પહેલું સાધન આપણે જોઈએ તો પહેલું છે પરિમાણાત્મક સાધનો. તો એનો ઉપયોગ કેવી રીતે થાય છે તો રિઝર્વ બેંક દ્વારા પરિમાણાત્મક સાધનો દ્વારા વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ પર નિયમન મૂકે છે, જે વેપારી બેંકોની કુલ શાખ અને તેના વ્યાજને અસર કરે છે. એટલે રિઝર્વ બેંક દ્વારા શાખ નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કેવી રીતે કરવો તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે પરિમાણાત્મક સાધનો પહેલું. તો એના જે 3 સાધનો હતા એ 3 સાધનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જેને બેંકની કુલ શાખ અને તેના વ્યાજના ઉપર અસર પહોંચાડે. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવો છે તો આ 3 સાધનોના પ્રમાણમાં કેવા ફેરફાર કરવા પડશે, કે એના વ્યાજના દરમાં કેવા ફેરફાર કરવા પડશે જેથી અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાના અંદર સંકલન સાધી શકાય. તેના અંદર પહેલું છે બેંક દર. બેંક દર એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વેપારી બેંકો કેટલાક ટકે લોન અથવા તો કેટલાક નાણાં અથવા થાપણો પ્રાપ્ત કરે છે, જેને આપણે બેંક દર કહી શકાય. જેમ કે મધ્યસ્થ બેંક જે દરે વેપારી બેંકોના પ્રથમ પંક્તિના વિનિમય પત્રો અથવા તો માન્ય કરેલી જામીનગીરીઓ વટાવી આપી અને ધિરાણ કરે છે, જેને બેંક દર કહેવામાં આવે છે, જે વટાવના દર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. એટલે મધ્યસ્થ બેંક પાસેથી ટૂંકમાં કોઈ પણ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક છે એ મધ્યસ્થ બેંક પાસેથી પૈસા લે છે, એના બદલે એને કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે
એ વિનિમય પત્રો હોય અથવા પ્રથમ પ્રતિના વિનિમય પત્રો વટાવે છે કે જામીનગીરો વટાવીને જે ધિરાણ પ્રાપ્ત કરે છે એના પર એને કેટલું વ્યાજ આપવાનું હોય છે રિઝર્વ બેંકને. તો એ વ્યાજના પ્રમાણમાં જો ફેરફાર કરવામાં આવે છે બેંક દરના પ્રમાણમાં, તો એને આધારે નાણાંના માંગ અને પુરવઠામાં કેવી રીતે અસર પડે છે. તો ધારો કે અર્થતંત્રના અંદર તો મધ્યસ્થ બેંકનું સૌથી મહત્વનું સાધન છે શાખ સર્જન. હવે ધારો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી ગયો છે, ભાવ વધારો છે, લોકો પાસે વધારે નાણું છે, તો મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠામાં ઘટાડો કેવી રીતે કરશે અને એના માટે બેંક દરનો ઉપયોગ કેવી રીતે કરશે. તો જો શાખ સર્જન વધી ગયું એટલે અર્થતંત્રના અંદર નાણાંનો પુરવઠો વધી ગયો હોય. હવે નાણાંનો પુરવઠો વધ્યો એનો મતલબ શું થાય કે દરેક વ્યક્તિની આવકો વધી હોય, આવક વધી હોય એટલે માંગ વધી હોય, માંગ વધી હોય તેની કિંમતો વધશે એટલે ભાવો સતત વધતા જશે. ભાવ સતત વધતા હોય તો બિન ઉત્પાદક રોકાણ કે જેમાં રોકાણ નથી કરવું એમાં પણ રોકાણ થવા લાગશે, કારણ કે લોકો પાસે નાણું વધારે છે, પૈસા વધારે છે, એટલે બિન ઉત્પાદક રોકાણ વધશે. તો એને અંકુશમાં લેવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો પાસે વધારે નાણાં હોય તો શું કરશે, બિન ઉત્પાદક ક્ષેત્રમાં પણ નાણાંનું રોકાણ કરે છે. તો એના પ્રમાણમાં ઘટાડો કરવા માટે બેંક દરનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલો ઉપયોગ કહી દેશે કે ધારો કે અર્થતંત્રના અંદર નાણાંનો પુરવઠો વધી ગયો છે એટલે કે બેંક દરનું પ્રમાણ વધશે, એટલે બેંકો જ આખા તરીકે 7% ધિરાણ આપતા એની જગ્યાએ રિઝર્વ બેંક સીધા 9% કરી દે. હવે ધારો કે 9% કરે તો શું થયું, ધિરાણ મોંઘું થઈ ગયું એટલે વેપારી બેંકોને ઊંચા દરે ધિરાણ લેવું પડશે. જે પહેલાં 7% લેતા હતા એ હવે 9% લેવું પડશે. તો 9% ધિરાણ લેશે તો વ્યાજનો દર આપોઆપ વધી જશે. જે પહેલાં રિઝર્વ બેંક 7% ધિરાણ આપતી હતી અને આપણને વેપારી બેંકો 9% ધિરાણ આપતા હતા, હવે રિઝર્વ બેંક 9% બેંક દર કરી દેશે, વેપારી બેંકો 11% આપણને ધિરાણ આપશે. એટલે પહેલાં કરતાં ધિરાણનો દર વધી ગયો. એટલે આપણે માંગ વધારશું કે ઘટાડીશું ધિરાણની, તો આપોઆપ આપણે ધિરાણની માંગ ઘટાડી દઈએ છીએ. શા માટે, કારણ કે વ્યાજનો દર વધી ગયો છે એટલે વ્યાજનો દર વધશે તો આપોઆપ ધિરાણની માંગ ઘટશે. બીજું બિનજરૂરી ધિરાણની માંગ પણ ઘટી જશે. જે બિન ઉત્પાદક ક્ષેત્રો છે એની માંગ પણ આપોઆપ ઘટી જશે અને જૂની લોનો પાછી આવશે. જે જૂના લોકો શું કરે કે વ્યાજનો દર વધી ગયો છે તો લોન વધારે ભરી દઈએ, જો લોન નહીં ભરીએ તો ફરી પાછું વધુ વ્યાજ ચૂકવવું પડીએ, એટલે જૂની જે લોનો હતી બધી લોન બેંકના અંદર પાછી આવશે. એટલે મોટાભાગે બેંકોના અંદર નાણાંનો પુરવઠો વધશે અને અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ ઘટી જશે અને પરિસ્થિતિ કાબૂમાં આવી જાય. આ ક્યારે આવે છે ઉપયોગ, જ્યારે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે. હવે ધારો કે નાણાંનું પ્રમાણ ઘટી ગયું છે, અર્થતંત્રમાં મંદી ચાલે છે, એ મંદીમાં તેજી લાવવા માટે શું કરવું પડે, તો વધુમાં વધુ લોકો ધિરાણ પ્રાપ્ત કરે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાના બેંક રેટના પ્રમાણમાં ઘટાડો કરી દેશે. જો ભાવમાં ઘટાડો થતો હોય એટલે અર્થતંત્રમાં કિંમતો ઓછી થતી હોય, ઉત્પાદન રોજગારી નફાનું પ્રમાણ ઘટતું જતું હોય, સમગ્ર અર્થતંત્રના અંદર નિરાશા વ્યાપેલી હોય અને મૂડીરોકાણને ઉત્તેજન કરવા માટે, મૂડીરોકાણ વધુ થાય એના માટે બેંક શું કરશે, તો બેંક દ્વારા બેંક દરના પ્રમાણમાં ઘટાડો કરે છે. પહેલાંમાં શું કર્યું, એને બેંક દરના પ્રમાણમાં વધારો કર્યો હતો. અહીંયા શું કરશે, બેંક દરના પ્રમાણમાં ઘટાડો કરે. જે પહેલાં 7% હતું એની જગ્યાએ 5% કરી દે છે. રિઝર્વ બેંક શું કરશે કે કોઈ પણ બેંકને ધિરાણ લેવું છે તો 5% અમે ધિરાણ આપીશું, એટલે 5% કરી દે એટલે બેંકના દરમાં ઘટાડો થશે, એટલે ઓછા વ્યાજે બેંકને લોન મળશે. ઓછા વ્યાજે બેંકને લોન મળશે તો ઉત્પાદકોને પણ ઓછા વ્યાજે અમને લોન મળશે, એટલે ઉત્પાદકોને પણ ઓછા વ્યાજે લોન મળશે. એટલે ઉત્પાદકો, વેપારીઓને સસ્તા દરે નાણાં પ્રાપ્ત થશે. ફરી પાછું ઉત્પાદન પ્રવૃત્તિને મૂડીરોકાણ વધશે, આવક વધશે અને ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળશે અને અર્થતંત્રમાં ફરી પાછી મંદી દૂર થશે અને અર્થતંત્ર તેજી તરફ આગળ વધશે. એટલે પહેલું સાધન છે બેંક દરના પ્રમાણમાં ફેરફાર કરવું. તો બેંક દરના પ્રમાણમાં ફેરફાર કરીને પણ અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ફેરફાર કરી શકાય છે. એના પછી બીજું સાધન છે ખુલ્લા બજારની નીતિ. તો ખુલ્લા બજારની નીતિના અંદર મધ્યસ્થ બેંકની જામીનગીરીની ખરીદી વેચાણ કરી અને શાખ નિયંત્રણ કરે છે. જામીનગીરી દાખલા તરીકે કોઈ એક પ્રકારનું સર્ટિફિકેટ, તમારી પાસે 50,000 રૂપિયા છે, હવે તમારી પાસે આવક ઘટાડવી છે તો સરકાર શું કરશે, તમને ફક્ત એક સર્ટિફિકેટ આપશે 50,000નું, તમે 50,000 સરકારને પાસ આપજો તો તમારી પાસે 50,000 ઘટી ગયા. હવે તમારી પાસે પૈસા વધારવા છે, શું કરશે સરકાર, તમને પૈસા પાસ આપશે અને તમે સર્ટિફિકેટ પાછું આપજો. આ જ પ્રકારેની કામગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, જેને કહેવાય ખુલ્લા બજારની નીતિ. એમાં શું કરશે, મધ્યસ્થ બેંક જામીનગીરીની ખરીદી વેચાણ દ્વારા શાખ નિયમન કરે છે. ફુગાવામાં જામીનગીરીનું વેચાણ કરે છે. બેંકો પાસે રોકડ રકમ ઓછી આવશે, ધિરાણ ઘટશે અને ફુગાવાના પ્રમાણમાં ઘટાડો થશે. અર્થતંત્રમાં ફુગાવો એનો મતલબ શું થાય, લોકો પાસે નાણાંનો પુરવઠો વધારે હશે તો સરકાર શું કરશે કે તમે અમારા બેંકના અંદર પૈસા મૂકો 3% કે 4% વ્યાજ, એની જગ્યાએ અમે તમને 5% વ્યાજ આપીશું. તો આપણે શું કરશું, જેટલા પૈસા વધારાના પડે છે એ બધા રિઝર્વ બેંકના અંદર મૂકી આવીશું, બેંકોના અંદર મૂકીશું. તો બેંકોમાં શું કરીએ, તો બેંકોના પ્રમાણમાં આપોઆપ ધિરાણ ઘટી જશે, બેંકો પાસે આવક વધશે નહીં, આપણી પાસે રહેશે નહીં, તો આપોઆપ અર્થતંત્રના અંદર ફુગાવાના પ્રમાણના અંદર ઘટાડો થાય. શા માટે, આપણી પાસે આવક રહેતી નથી, આપણે બધી આવક બેંકમાં મૂકી આવીએ છીએ વધારાના પૈસા, એટલે આપોઆપ આપણી માંગ ઘટી જશે અને ભાવ વધારો ઘટી જશે. બીજું છે મંદીના સમયમાં, તો અર્થતંત્રના અંદર મંદી છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરશે, જામીનગીરીની ખરીદી કરશે. જે તમને જે પહેલાં આગળ સર્ટિફિકેટ આપ્યું હતું
રિઝર્વ બેંક શું કરે છે, તમે અમને સર્ટિફિકેટ પાછા આપો, અમે તમને જેટલું સર્ટિફિકેટ હતું 2 લાખ રૂપિયાનું, 5 લાખ, 50 લાખ, 20 કરોડ, 50 કરોડ, તો અમે તમને 50 કરોડ પાછા આપીએ. તો 50 કરોડ પાછા આવશે વેપારી બેંકોના અંદર, તો એમની પાસે નાણાંનો પુરવઠો વધી જશે. નાણાંનો પુરવઠો વધશે તો એ ધિરાણ કરશે, તો આપોઆપ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જશે. એટલે મંદીના સમયના અંદર જામીનગીરીની ખરીદી કરે છે, બેંકોને નાણાં ચૂકવવા ધિરાણમાં વધારો થશે અને મંદીનો અંત આવે છે. જો બેંક પાસે પૂરતા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ન હોય તો ખુલ્લા બજારની જામીનગીરી નીતિ ઓછી અસરકારક રહે છે. એટલે કે રિઝર્વ બેંક પાસે જો ખુલ્લા બજારની સર્ટિફિકેટ અથવા તો એની પાસે સરકારી જામીનગીરી ન હોય તો આ સાધનનો ઉપયોગ ક્યારેય યોગ્ય નીવડતો નથી. એના પછી એનું ત્રીજું સાધન છે અનામતના પ્રમાણમાં ફેરફાર. તો મધ્યસ્થ બેંકના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ તેની થાપણોના અમુક ટકા રકમ, રોકડ રકમ અનામત તરીકે રાખવાની હોય છે, જેની શાક સર્જનની પ્રવૃત્તિ પર અસર પાડે છે. રોકડ રકમ અનામત એનો મતલબ કે દરેક બેંક પાસે દાખલા તરીકે જેટલા પૈસા છે એમાંથી 10% કે 20% કે 30% રકમ એને રોકડ અનામત તરીકે રિઝર્વ બેંકમાં મૂકવાની છે અને બાકીની રકમનું એને ધિરાણ કરવાનું છે. તો ફુગાવાના સમયમાં શું કરીએ, રોકડ રકમના પ્રમાણમાં, રોકડ અનામતના પ્રમાણમાં વધારો થઈ જશે. જે પહેલાં 20% હતો એની જગ્યાએ 50% કરી દે છે. એનો મતલબ શું થયું, જે તમે પહેલાં 20% હતો તો 80% તમે ધિરાણ કરતા હતા, હવે 20ની જગ્યાએ 50% થઈ ગયું તો તમે હવે 80%ની જગ્યાએ 50% ધિરાણ કરી શકશો. એટલે કે ફુગાવાના સમયમાં રોકડ અનામતના પ્રમાણ વધારે થશે, એટલે બેંકોએ પોતાના ધિરાણના પ્રમાણમાં ઘટાડો થશે, શાક સર્જન ઘટશે અને આપોઆપ નાણાંનો પુરવઠો ઘટી જશે. બીજું છે મંદીના સમયમાં શું કરશે સરકાર, તો મંદીના સમયના અંદર રિઝર્વ બેંક દ્વારા રોકડ અનામતના પ્રમાણના અંદર ઘટાડો કરવામાં આવે છે. જે પહેલાં 30% હતો એની જગ્યાએ ઘટાડીને સીધું 5% કરી દે છે. 30% હતું તો આપણે 70% ધિરાણ કરતા હતા, કારણ કે 30% તમારે રોકડ અનામત મૂકવાની હતી, બાકીના પૈસા તમારે ધિરાણ કરવાનું. હવે રોકડ અનામતના પ્રમાણમાં મધ્યસ્થ બેંક ઘટાડો કરે છે, એટલે 30%ની જગ્યાએ ફક્ત 15% કરી દે છે, તો તમે હવે 85% ધિરાણ કરી શકો છો. એટલે આપોઆપ બેંકના ધિરાણના પ્રમાણ વધશે, શાક સર્જન વધશે અને મંદીનો અંત આવે છે. એટલે રોકડ અનામતના પ્રમાણમાં પણ ફેરફાર કરી અને મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવામાં આવે છે. અને આ નીતિ સૌપ્રથમ અમેરિકાએ 1933ના અંદર દાખલ કરી હતી, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની પદ્ધતિ. એના પછી બીજું એનું સાધન છે ગુણાત્મક સાધન. હવે આપણે જોયું કે એના પરિણાત્મક સાધનનો ઉપયોગ કેવી રીતે કરે છે, તો બેંક દરના પ્રમાણના અંદર, ખુલ્લા જામીનગીરીના પ્રમાણના અંદર, અથવા તો ત્રીજું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરી અને શાક નિયંત્રણ અથવા શાક સર્જનના પ્રમાણમાં વધારો ઘટાડો કરે છે. પણ ધારો કે એનાથી નથી થયું, એ સાધનની અસર ઓછી થાય છે, તો તરત એનું બીજું સાધન ઉપયોગ થશે ગુણાત્મક સાધનો. તો જો બીજું સાધન છે ગુણાત્મક સાધન, તો મધ્યસ્થ બેંક શાક સર્જનના પ્રમાણ વધારો ઘટાડો તેના પરિણાત્મક સાધનો દ્વારા અસર પહોંચાડે છે, પરંતુ ગુણાત્મક સાધનો દ્વારા શાકની ફાળવણીને બદલે નાણાંના વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. પેલા 3 સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, એની સાથે જે નીતિ નિયમો છે એ જ પ્રમાણે બેંકો વર્તન કરે, વિવેકપૂર્ણ વર્તન કરે, તો એના માટે બીજું સાધન છે એનું ગુણાત્મક સાધનો. બેંક દ્વારા ઉપયોગી ધિરાણ પ્રવૃત્તિને વેગ આપવા અને બિનજરૂરી પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એના અંદર આ પહેલું છે શાક માપબંધી. આ સાધન દ્વારા ધિરાણો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રતિબંધ મૂકે છે. ઉદ્યોગો વેપારને પ્રોત્સાહન આપવાનું હોય તેના માટે શાક સર્જન કરવામાં આવશે, જ્યારે અન્યના માટે નહીં. બેંક શું કરશે, બેંક નિયમ બનાવશે કે તમારે ધિરાણ લેવું છે તો કયા હેતુ માટે ધિરાણ જોઈએ છે એ તમારે હેતુ લખવાનો. એટલે ઉત્પાદક હેતુ માટે હશે, વેપાર કે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે હશે, લોકોને રોજગારી આપવા માટેનું છે, લોકોના આવકમાં વધારો કરવા માટેનું છે, તો તમને ધિરાણ પ્રાપ્ત થશે, બાકી તમને ધિરાણ પ્રાપ્ત થશે નહીં. તો આપોઆપ ધિરાણના પ્રમાણમાં ઘટાડો થઈ જશે. આ સાધન વધુ અસરકારક અને પ્રભાવશાળી માનવામાં આવે છે. એટલે જે જગ્યાએ ધિરાણ પહોંચવું જોઈએ એ જગ્યાએ ધિરાણ પહોંચશે. સામાજિક પ્રસંગે કે 2 વ્હીલર કે 4 વ્હીલર માટે આ તમને લોન જે મળે છે એના વ્યાજના દરમાં ઘણા ફેરફાર છે. તમે જોજો, કદાચ તમે હોમ લોન લો તો એનો વ્યાજનો દર અલગ હશે, અને 2 વ્હીલર કે 4 વ્હીલર લો તો એનો પણ વ્યાજનો દર અલગ હશે. હોમ લોન હશે તો વધુમાં વધુ 6 થી 7% હશે, પણ તમે 2 વ્હીલર કે 4 વ્હીલર લોન લેશો તો આપણે એનો વ્યાજનો દર લગભગ 10 થી 11% જેવું હોય છે. એટલે સરકાર શું કરે, ઉત્પાદકીય ધિરાણમાં તમે ઉદ્યોગો માટે લેવા જશો તો આપોઆપ 5 થી 5.5% થઈ જશે, અથવા 7% હશે તો સરકાર તમને સબસિડી આપશે. એટલે કે ઉત્પાદકીય હેતુઓને ધિરાણ પ્રાપ્ત થાય એ માટેનો ઉપયોગ છે શાક માપબંધી. વેપારી બેંકોએ કોને લોન આપવી અને કોને લોન ન આપવી તે અંગેના નીતિ નિર્દેશો એ વેપારી બેંકોને રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવે છે. રિઝર્વ બેંક જે નક્કી કરેલું એ વ્યક્તિને તમારે ધિરાણ કરવાનું, એના સિવાયની કંપનીઓને કે ઉદ્યોગોને તમારે ધિરાણ કરવાનું નથી. એટલે શાકના પ્રમાણમાં માપબંધી, શાકનું માપબંધી એટલે સરકારે નક્કી કરેલું છે, માપ આપેલું છે, એટલા પ્રમાણમાં તમારે ધિરાણ કરવાનું છે.
બીજું છે એનું સીધા પગલાં. વેપારી બેંકો રિઝર્વ બેન્કે આપેલા નીતિ નિર્દેશો અને આદેશો મુજબ ન વર્તતી હોય તો તેની સામે સીધા પગલાં લેવાની સત્તા રિઝર્વ બેન્કને આપવામાં આવેલી છે. એટલે રિઝર્વ બેન્કે કીધેલું હોય કે દાખલા તરીકે ઉત્પાદકી હેતુ માટે તમારે ધિરાણ આપવાનું છે, બીજા કોઈ હેતુ માટે તમારે ધિરાણ આપવાનું નથી, પણ કોઈ બેંક બિન ઉત્પાદક હેતુ માટે ધિરાણ આપી દેશે અને બેંકને રિઝર્વ બેન્કને ખ્યાલ આવે છે તો રિઝર્વ બેન્ક એની સાથે સીધા પગલાં લઈ શકે છે. શા માટે? કારણ કે નિયમ કયો હતો કે તમારે ઉત્પાદક હેતુ માટે ધિરાણ કરવાનું છે, અન્ય હેતુ માટે ધિરાણ કરવાનું નથી. તમે અન્ય હેતુ માટે ધિરાણ કર્યું એનો મતલબ એટલા પ્રમાણમાં ઉત્પાદક હેતુ માટે ધિરાણ ઘટી ગયું છે. તો રિઝર્વ બેન્ક દ્વારા એના સીધા પગલાં લેવામાં આવે છે, જેની સત્તા રિઝર્વ બેન્કને આપવામાં આવી છે અને વેપારી બેન્કો પર પગલાં લઈ શકે છે. એટલે મધ્યસ્થ બેન્કે જે નિયમ મૂકેલો છે એ પ્રમાણે તમારે વર્તન કરવાનું રહેશે. એટલે કે નાણાકીય નીતિ અનુસરવાની ફરજ પાડી શકે છે અને શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે છે. તમે અવારનવાર છાપામાં જોતા છો કે રિઝર્વ બેન્ક દ્વારા ઘણી બેન્કોને દંડ કરવામાં આવે. શા માટે દંડ કરવામાં આવે છે? તો રિઝર્વ બેન્કે જે નીતિ નિયમો ઘડ્યા છે એ નીતિ નિયમ કરતાં તમે વિરુદ્ધ દિશામાં જઈ અને તમે ધિરાણ આપો છો કે વ્યાજ લો છો તો એના પ્રમાણે સીધા રિઝર્વ બેન્ક એની સામે સીધા પગલાં લઈ શકે છે. એના પછી ત્રીજા નંબરનું છે નૈતિક દબાણ. રિઝર્વ બેન્ક દ્વારા ગુણાત્મક સાધનોના અંદર સીધા પગલાં સિવાય નૈતિક દબાણ પણ લાવી શકે છે. આ સાધન મુજબ વેપારી બેન્કોને યોગ્ય માર્ગદર્શન આપી અને સમજાવટથી પોતાની નીતિ અનુસરવા અનુરોધ કરવામાં આવે છે. જેમ કે તમે જોયું કે કોરોના સમયમાં સરકાર શું કહેતી? સરકાર નીતિ નિયમો બહાર પાડ્યા હતા. એટલા સમયમાં તમારે બહાર નીકળવાનું, એટલા સમયમાં તમારે ખરીદી કરવાની, એના સિવાય તમે વધુ બીજા સમયમાં તમે જાઓ તો સરકાર તમને દંડ કરતી હતી. તો એ જ પ્રમાણે રિઝર્વ બેન્ક કરે છે. રિઝર્વ બેન્કે જે નીતિ નિયમો મૂકેલા છે એ જ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. એ નીતિ નિયમથી બહાર તમારે કાર્ય કરવાનું નથી. એ નીતિને અનુસરવા તમને અનુરોધ કરે છે. એટલે કે સમજાવટ અને નૈતિક દબાણથી કામ થઈ શકતું હોય તો ત્યાં સુધી મધ્યસ્થ બેંક વેપારી બેન્કો સામે કડક પગલાં લેતી નથી. જે પ્રમાણે મધ્યસ્થ બેન્કે કીધું છે એ પ્રમાણે વેપારી બેન્કો જો કાર્ય કરતી હોય તો કોઈપણ પ્રકારના કડક પગલાં મધ્યસ્થ બેન્ક દ્વારા લેવામાં આવતા નથી. જેમ કે હાલ તમને કહેવામાં આવ્યું હોય, જેમ કે કોરોના સમયમાં હતું તો આપણને કહેવું હતું કે તમારે વધુમાં વધુ સવારે 8 થી 10 વાગ્યા સુધી તમે શાકભાજી કે બીજી કંઈ સાદું વસ્તુ લેવા માટે તમે જઈ શકો છો. પછી 10 વાગ્યા પછી તમે જઈ શકતા નથી. તમે બહાર નીકળો છો તો પોલીસવાળા તમને સમજાવતો કે ભાઈ ઘરે જતા રહો. તમે ઘરે ન જાઓ, બહાર જતા રહો છો તો તમને 1000 રૂપિયા કે 2000 રૂપિયા કે 1500 રૂપિયા તમને દંડ કરવામાં આવતો હતો. શાના કારણથી? તમને એમને સમજાવ્યું પણ તમને સમજ્યા નહીં, ત્યાર પછી તમારા ઉપર શૈક્ષણિક પગલાં લેવામાં આવતા હોય છે. એ જ પ્રમાણે મધ્યસ્થ બેન્ક જે નીતિ નિયમો ઘડે છે એ પ્રમાણે દરેક બેન્કોને વળતર કરવાનું હોય છે. પણ કોઈ બેંક એ પ્રમાણે વર્તન નથી કરતી તો પછી મધ્યસ્થ બેન્ક એના પાસે કડક પગલાં લેતી હોય છે. ટૂંકમાં આ સાધન માટે બંને વેચો એટલે મધ્યસ્થ બેંક અને વેપારી બેન્કો વચ્ચે સહકારની ભાવના જોઈએ. એટલે કે જે રીતે મધ્યસ્થ બેન્ક કહે છે એ પ્રમાણે તમારે વેપારી બેન્કોને વર્તન કરવાનું હોય છે. એના પછી ઋણ સીમાના પ્રમાણમાં ફેરફાર. ઋણ સીમા એટલે આપણને જે લોન આપવામાં આવે છે એના પ્રમાણમાં ફેરફાર. આ પગલાં દ્વારા વેપારી બેન્કો કુલ થાપણના કેટલાક ટકા ધિરાણ કરી શકે છે. દરેક વેપારી બેન્કોને રોજ કેટલીક બચતો જમા થતી હોય છે. એમાંથી કેટલા ટકાનું ધિરાણ કરવું તો એના પ્રમાણમાં જો ફેરફાર કરે તો આપોઆપ નાણાં પુરવઠામાં વધારો ઘટાડો કરી શકાય છે. આ સાધનનો ઉપયોગ મંદ હશે સટ્ટાકી હેતુ માટે થતા ધિરાણો નિયંત્રિત કરવાનો હોય છે. આમાં પણ એ જ નિયમ લાગુ પડે છે અગાઉ પ્રમાણે કે ઉત્પાદક હેતુ માટે તમારે ધિરાણ કરવાનું છે, અન્ય હેતુ માટે તમારે ધિરાણ કરવાનું નથી. આ જેથી કરીને આવક અને ઉત્પાદક રોજગારી વધારી શકાય. મધ્યસ્થ બેંક જામીનગીરીના તારણ સામે સટ્ટાકી હેતુ માટે આપવામાં આવતા ધિરાણની સીમા નક્કી કરે છે. તમે જોતા હશો કે દાખલા તરીકે તમારે મકાન લેવું છે તો નિયમ હોય કે ભાઈ તમને 90% લોન મળે કે 80% લોન મળે. એનો મતલબ કે તમારું મકાન 30 લાખનું હોય તો તમને 80% પ્રમાણે તમને 8 તારીખ 24 તો તમને 24 લાખની લોન મળશે, 6 લાખની લોન મળશે નહીં. તો આપોઆપ એને ઋણ સીમા ઘટી ગઈ. જો સરકારે 80%ની જગ્યાએ મધ્યસ્થ બેંક 100% કરી દેતો તો 30 લાખની મકાન સામે તમને 30 લાખની લોન મળશે. તો આપોઆપ ધિરાણનું પ્રમાણ વધી ગયું. તો ધિરાણ પ્રમાણ ઘટાડો કરવાનો શું કરે? ઋણ સીમાના પ્રમાણમાં ફેરફાર. સરકાર શું કરે છે? એનું પ્રમાણ આપોઆપ ઘટાડી દે છે. એના પછી 5મા નંબરનું છે શાખનું નિયમન. તો ગ્રાહકને શાખનું નિયમન કરવાનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે, જેનો હેતુ ફુગાવાને અંકુશમાં રાખવાનો છે. એટલે લોકો પાસે આવકો વધી જશે, નાણું વધી જશે તો આપણે માંગ વધારે કરીએ છીએ, માંગ વધશે તો આપવા વસ્તુની કિંમત વધશે અને ભાવ વધારો જોવા મળે છે. તો લોકો પાસે આવક ઓછી આવે, માંગ ઓછી વધે, ભાવ વધારો ઓછો આવે એટલે ફુગાવાને અંકુશમાં રાખવાનું કાર્ય શાખ નિયમનનું રિઝર્વ બેંકનું હોય છે. આ નીતિ અન્વયે ગ્રાહકોને ક્યારે અને કેટલા પ્રમાણમાં ધિરાણ આપવાનું છે તે નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકને કેટલા ટકા ધિરાણ આપવું
માર્જિન નક્કી કરવામાં આવે છે. દાખલા તમે જોતા છો કે તમે 2 વ્હીલર કે 4 વ્હીલર લોન લેવા જાઓ તો બેંકવાળા તમને કહેશે કે તમારે 10% ડીપી ભરવી પડશે કે 5% તમારે પૈસા ભરવા પડે, બાકી તમને 95%ની લોન થઈ જશે. એનો મતલબ કે 95% તમને ધિરાણ આપે છે. જો તમને 20% ભરવાને કહે, 50,000નું તમારું બાઇક હોય તો તમને કદાચ 5,000 ભરવાને કહે છે, તો કોઈક વાર કોઈ બેંક 15,000 ભરવાને કહે છે, તો કોઈક બેંક વળી 7,000 ભરવાના કહે છે. તો એના પ્રમાણમાં નાના પુરવઠાવાના પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે છે. અને એના પછી છેલ્લું મહત્ત્વનું જે કાર્ય છે એ છે પ્રસાર. કઈ બેંકમાંથી લોન લેવી, કઈ બેંક સારી છે, આપણને કેવી રીતે ખબર પડે છે? તો મધ્યસ્થ બેંક દ્વારા જે બુલેટિન બહાર પાડવામાં આવે છે, અથવા દરેક બેંકો પોતાના, તમે જોતા હશો હાલ 31 માર્ચ આવે છે તો દરેક નાગરિક સહકારી બેંક કે સહકારી બેંકો, દરેક બેંકો પોતાના અહેવાલો બહાર પાડે છે. તો એના આધારે આપણને ખબર પડે છે કે કઈ બેંકમાં આપણા પૈસા સલામત છે, કઈ બેંક આપણને સૌથી વધુ વ્યાજ આપે છે, કઈ બેંક સૌથી ઓછા દરે ધિરાણ આપે છે. તો એના આધારે આપણે બેંકનો પ્રસાર થતો હોય છે. તો શાખ નિયમનના ઉપરોક્ત સાધનો ઉપરાંત મધ્યસ્થ બેંક પોતાની નાણાકીય નીતિને વધુ અસરકારક બનાવવાના હેતુથી વિજ્ઞાપન અને પ્રસાર નીતિનો ઉપયોગ કરે છે. અને વેપારી બેંકો અને નાણાકીય સ્થિતિ કાર્ય અંગે અહેવાલ જાહેર જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરે છે. રિઝર્વ બેંક દ્વારા જે નીતિ નિયમો છે, તમે જોતા છો અવારનવાર કે દાખલા તરીકે જાહેરાતોના અંદર આવતું હોય છે કે તમારી ફ્રોડ કંપનીઓ તમને કોલ કરે છે, તમારી પાસે ઓટીપી માગે છે કે તમારો આધાર કાર્ડ માગે છે, કે તમારો બેંક એકાઉન્ટ નંબર માગે છે, તમારે આપવાનો રહેતો નથી ક્યારે. શા માટે? એ જાણ એ બેંકો મધ્ય બેંક દ્વારા પ્રસાર કરવામાં આવે છે કે આવો કોઈ તમને કોઈ મેસેજ આવે છે કે કોઈ વ્યક્તિ ફોન કરે છે તો બેંક દ્વારા ક્યારે આવો ફોન કરવામાં આવતો નથી. જો તમે આવું કરશો તો આપોઆપ તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે. અથવા ઘણીવાર બેંકો દ્વારા આપણને મેસેજ આપવામાં આવે છે કે અમે કોઈ પણ વ્યક્તિ દ્વારા કે કોઈ પણ અધિકારી દ્વારા કે બેંકના કર્મચારી દ્વારા તમને ક્યારેય ઓટીપી માટે અથવા તો તમારા આધાર કાર્ડ માટે કે બેંક લિંક માટે કોઈ પણ પ્રકારની લિંક મોકલવામાં આવતી નથી. તો એના માટે આપણને કહેવામાં આવે છે અને આપણે એ પ્રમાણે અનુસરવું પડે છે. જો નથી અનુસરતા તો નુકસાન આપણને જતું હોય છે. એટલે વેપારી બેંકો નાણાકીય નીતિનો કાર્યનો અહેવાલ આપે છે. એટલે દરેક વેપારી બેંકો 1 વર્ષ પૂરું થાય એટલે વર્ષના અંતે કેટલો ફાયદો, કેટલો નુકસાન થયું છે બેંકોને એ આપણી સામે અહેવાલ મૂકતા હોય છે. આ પદ્ધતિ અન્વયે મધ્યસ્થ બેંક વેપારી નાણાકીય પરિસ્થિતિ અને કાર્ય અંગેનો અહેવાલ મંગાવી વખતો એ પ્રદર્શિત કરે છે. મધ્યસ્થ બેંક, આપણે અગાઉ પણ કીધું કે મધ્યસ્થ બેંક દરેક વેપારી બેંકોને દર વર્ષે 31 માર્ચ પૂરી થાય છે એટલે દર વર્ષે 1 વર્ષના અંદર બેંકોએ કેટલું ધિરાણ આપ્યું છે, કેટલી થાપણો આપી છે, કેટલું ધિરાણ કરવામાં આવ્યું છે, વ્યાજનો દર કેટલો છે, ઉત્પાદક હેતુ માટે કેટલું ધિરાણ આપ્યું છે, સામાજિક પ્રસંગો માટે, શિક્ષણ માટે, કૃષિ માટે કેટલું ધિરાણ કર્યું છે, આ બધાની માહિતી રિઝર્વ બેંક દ્વારા માંગવામાં આવતી હોય છે. જેમ કે વેપારી બેંકો તેની અસ્કયામતો, જવાબદારીઓ, થાપણો, રોકડ અનામત, કુલ ધિરાણનું પ્રમાણ વગેરે બાબતો વિશે મધ્યસ્થ બેંકને સમયસર એની માહિતી મોકલવી પડે છે. જેમ કે અગાઉ આપણે જોયા પરિણાત્મક સાધનો કે શાખ સર્જન, શાખ નિયમન, બેંક દર કે ખુલ્લા રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, ખુલ્લા બજારની જામીનગીરીમાં ખરીદી વેચાણમાં ફેરફાર. તો મધ્યસ્થ બેંકે જે નિયમો ગયા એ નિયમ પ્રમાણે તમે ધિરાણ કર્યું છે કે નથી કર્યું એ જોવા માટે તમારે અહેવાલ આપવો પડે છે. વગેરે બાબતો મધ્યસ્થ બેંકને સમયસર મોકલવી પડે છે. તેના આધારે મધ્યસ્થ બેંક માસિક, ત્રિમાસિક અને વાર્ષિક અહેવાલ બહાર પાડે છે, જેનો હેતુ બેંકોની સાચી પરિસ્થિતિ વિશે પ્રજાને માહિતીગાર કરવાનું હોય છે. એટલે કઈ બેંક કયા પ્રમાણે કામગીરી કરે છે અને કઈ બેંક કયા ક્ષેત્રમાં સારી કામગીરી કરે છે એ મધ્યસ્થ બેંક દ્વારા જે આપણે અહેવાલ આપીએ છીએ એ મધ્યસ્થ બેંક દ્વારા એમની વેબસાઇટ ઉપર અથવા દરેક બેંકોના અંદર માસિક, ત્રિમાસિક કે વાર્ષિક અહેવાલ બહાર પાડે છે. અને એના આધારે ખબર પડે છે કઈ બેંકોને ઉત્પાદક હેતુ માટે ધિરાણ કર્યું છે, ઉદ્યોગો માટે ધિરાણ કર્યું છે કે ગ્રામીણ સેવાઓ માટે ધિરાણ કરેલું છે, અથવા તો સામાજિક પ્રસંગોમાં કે 2 વ્હીલર કે 4 વ્હીલર માટે કે કૃષિ માટે કેટલું ધિરાણ કર્યું છે. તો એના આધારે ખ્યાલ આવતો હોય છે. તો ટૂંકમાં મધ્યસ્થ બેંક દ્વારા પરિણાત્મક સાધનો હોય અથવા ગુણાત્મક સાધનો, આ બંને સાધનો દ્વારા નાણાંના પ્રમાણમાં ફેરફાર કરે છે અને એના આધારે અર્થતંત્રના અંદર નાણાંનો પુરવઠોમાં ફેરફાર થાય છે. તો આના અંદર કોઈ ક્વેશ્ચન હોય તો બોલો.